ઝઘડિયાના રાજપારડીથી જીએમડીસી તરફ જતા મુખ્ય માર્ગની હાલતને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। ઝઘડિયા તાલુકાના રાજપારડીથી જીએમડીસી તરફ જતો મુખ્ય માર્ગ છેલ્લા ઘણા સમયથી અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે। માર્ગ પર મોટા મોટા ખાડા પડી જવા સાથે કાદવ કીચડ અને ધૂળનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ માટે અહીંથી પસાર થવું મુશ્કેલ બન્યું છે। રસ્તાની સ્થિતિ એટલી ખરાબ બની છે કે કાદવમાં ચપ્પલ ખૂંપી જતી હોવાથી તેમજ લપસી જવાનો ભય રહેતો હોવાથી સ્થાનિકોને ચપ્પલ હાથમાં લઈને ચાલવાની નોબત આવી છે। ખાસ કરીને શાળાએ જતા બાળકો, મહિલાઓ અને વૃદ્ધો માટે આ માર્ગ જોખમી બન્યો છે। બીજી તરફ જીએમડીસી તરફ ભારે વાહનોની સતત અવરજવરને કારણે રસ્તાની હાલત વધુ કથળી રહી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે। રસ્તાની સમસ્યા અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં સંબંધિત તંત્ર અને રોડ મકાન વિભાગ દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી ન હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે। માત્ર કાગળ પર અથવા ઉપરછલ્લું સમારકામ કરીને સંતોષ માનવામાં આવતો હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોમાં તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। હવે આ માર્ગનું કાયમી ધોરણે સમારકામ કરી લોકોને રાહત ક્યારે આપવામાં આવશે તે જોવું રહ્યું।